સજન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિદાસાનો દાસ પ્રબોધ સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. સવારથી આપણું સેશન ચાલે છે, એમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપણને પકડાવ્યું કે આપણા શિબિરનું થીમ તો કે ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. એમ તો આપણા બધાનું ડેસ્ટિનેશન હોય જ છે. થોડીક ઇન્ફોર્મેશન મળે પછી આપણે એને ડેસ્ટિનેશનમાં કન્વર્ટ કરી જ દઈએ. જેમ કે હમણાં લંચમાં રસ ને પૂરી છે ને જોડે ઈદડા, એટલે આપણું મન નક્કી કરી જ નાખે કે 2 વાડકા તો લેવા જ કોઈ પણ ભોગે. એવા બધા ધ્યેય તો હોય જ છે આપણા. સભામાં બેસીએ ત્યારે નક્કી કરી નાખીએ કે 1 વાગે તો આ લોકો પૂરું કરી જ દેશે. પણ એ આપણું ડેસ્ટિનેશન ના હોય, એ શરદભાઈનું હોય. એનું નક્કી કર્યું હોય આપણે કે શરદભાઈએ 1 વાગે પૂરું કરવું જોઈએ, એટલે 1 વાગે તો કરી દઈશું, વાંધો નહીં. કેમ કે હવે મેન્યુ કહી દીધું તો જેટલું થોડું વધારે ચાલે એટલું વધારે લેવાય. પણ સ્વામીજી બહુ સરસ વાત કરતા કે આ ધરતી ઉપર 99.999% સ્વામીજી કે વ્યક્તિઓ બીજા માટે જીવે છે, કોઈ પોતા માટે જીવતું નથી. આપણને એવું થતું હશે કે આ મારી વાત નથી, પણ મારા સિવાયના જેટલા બીજા છે એ બધાની વાત છે. હું તો મારા માટે જ જીવું છું. પણ જો ધીમે રહીને માઇન્યુટલી પોતાની લાઈફસ્ટાઈલને, આખા દિવસના ક્રિયાયોગોને ઓબ્ઝર્વ કરશું તો આપણને ખબર પડશે કે આપણે ખરેખર બીજા માટે જ જીવતા હોઈએ છીએ. તૈયાર થઈને ઘરની બહાર નીકળે એટલે પહેલો પ્રશ્ન પેલાને પૂછે, કેવો દેખાઉં છું? અને એ આપણને પૂછે કે હું કેવો દેખાઉં છું એમ. કેમ કે આપણે તો પોતાની જાતને અરીસામાં સવારે 2 મિનિટ જોઈ લીધા પછી તો પોતાને દેખાતા જ નથી. તો જે બી ડ્રેસિંગ કરીએ, વાળ ઓળીએ, ચશ્મા પહેરીએ, બૂટ પહેરીએ, બધું બીજા માટે હોય કે એને હું કેવો લાગીશ, કોઈ મારા માટે શું વિચારશે, પેલાને કેવો વિચાર આવશે, એના વિચારમાં ને વિચારમાં આપણું જીવન પૂરું થઈ જાય. તો સ્વામીજી કે બધા બીજા માટે જીવે છે. તો આ સભા અને આ શિબિર શું કરશે? જેમ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપણને કીધું એમ, એ આપણને પોતા માટે જીવતા શીખવાડશે. એટલે સભામાં અને શિબિરમાં આવતા રહેવાનું. કેમ કે આપણે કોઈ એવા તો છે નહીં, જેમ જયભાઈએ વાત કરી કે પછી તીર્થભાઈએ વાત કરી કે કોલમ્બસ કે પછી એપોલો 11 વાળા કોણ ભાઈ, નીલ આર્મસ્ટ્રોંગ, એના જેવા આપણામાંથી તો બધા ઓછા છે કે જેને પોતાના જીવનનો કંઈક ધ્યેય નક્કી કર્યો હશે. મેજોરિટી આપણે બધા તો, જેમ એમને શબ્દ સરસ વાપરે, ગો વિથ ધ ફ્લો વાળા જ છીએ. આગળવાળાએ સાયન્સ લીધું તો આપણે સાયન્સ, અને સોસાયટીમાં મેક્સિમમ બધા કોમર્સવાળા હોય તો આપણે કોમર્સ, એમાં પછી સોસાયટીમાં બધા સેટિંગવાળા હોય તો આપણે બી એવું થાય કે હું એકલો ક્યાં રહી જાઉં.
જયભાઈ કહેતા હતા, એ એમના જમાનાની વાત કરતા હતા કે બાજુના રૂમમાં પપ્પા એવું કહે કે આનું નક્કી કરવું છે ને આપણને આમ હરખ થાય. અત્યારે તો પેલો વાત કરતો હોય તો એનો પપ્પો નક્કી કરી નાખે કે આનું કંઈક લાગે છે. હવે બધો જમાનો બદલાઈ ગયો. એ એમના જમાનાની વાત કરતા હતા. તો ધ્યેય તો હોય જ છે, પણ મેજોરિટી બધા એવા હોય છે કે જેને કંઈ ખબર હોતી નથી, જેનું કંઈ ધ્યેય હોતું નથી. અને એની વાત તીર્થભાઈ આપણને કરી કે એવાઓને શું જોઈએ. એ આપણે બધા કે કોઈ ધ્યેય ના હોય, શું કરવું કંઈ ખબર ના હોય, એવાને આ સભા જોઈએ. એવાને ગુરુ હરિપ્રબોધ સ્વામીજી જોઈએ. અને જીવનમાં સંતો અને સારા લીડરો જોઈએ. એ લોકો કરે શું? ધીમે 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 આપણે ખાલી દોસ્તી રાખીએ. જયભાઈ બહુ સરસ વાત કરી કે આપણે ખાલી હા પાડવાની. એવાનો વિશ્વાસ રાખીને એમને જો હા પાડીએ ને તો આપણા જીવનનું બધું જ કામ થઈ જાય. તો ધ્યેય બી નક્કી થઈ જાય, પહોંચી બી જવાય. અને એમાં જેટલા બી હર્ડલ્સ આવે તો એ હર્ડલ્સ ક્યારેય આપણને હર્ડલ જેવા લાગે નહીં. તો હું તમને મારી જ વાત કરું. હું લાંબુ નહીં ચલાવીએ, આપણે 1 વાગ્યા પહેલાં પૂરું કરી દઈશું. પણ બહુ અદ્ભુત વાત છે. જે તે વખતે તો મને રિયલાઇઝ નથી થઈ, પણ પાછળથી સ્વામીજીએ રિયલાઇઝ કરાવી કે આપણે કેટલા બધા નસીબદાર છીએ. અને આપણા જીવનનો કોઈ ધ્યેય હોતો નથી, પણ જીવનમાં જો આગળ કોઈક એક વ્યક્તિ આપણાથી આગળ હોય ને, એની જોડે જો આપણી દોસ્તી હોય ને, તો ભગવાન સુધી આપણે પહોંચી જઈએ અને એમનો રાજીપો મળી જાય. એટલે આપણે જે બધા એરામાં બેઠા છે એ બધાને આખી જિંદગી એક વસ્તુ તો યાદ રહેવાની છે, ને એ છે કોવિડના 2 વર્ષો. શરૂઆતમાં જ્યારે કોવિડ સ્ટાર્ટ થયું ને કોલેજવાળાએ વેકેશન આપ્યું, ત્યારે તો બધાને એટલો બધો મજા આવી ને આનંદ આવ્યો. તો મને યાદ છે અમે અહીંયા જ ડ્રામાની પ્રેક્ટિસ કરતા હતા અને હોસ્ટેલમાંથી એટલો બધો અવાજ થયો કે બધા જ દોડ્યા કે કંઈ મારામારી નહીં થઈ ને જોવા રાતના. પછી ખબર પડી કે એકચ્યુઅલી કોલેજમાંથી મેસેજ આવ્યો છે કે હવે હમણાં 15 દિવસ રજા છે, કોઈ કોલેજ આવવાનું નથી, બધા ઘરે જતા રહે. એની બધાએ આનંદ વ્યક્ત કર્યો. એની બૂમાબૂમ થતી હતી. એ પછી ખબર પડી. પછી તો બધા જતા રહ્યા. પછી તો થોડું સ્ટ્રિક્ટ લોકડાઉન આવી ગયું. અમે બી અહીંયાથી નીકળી ગયા, હરિધામ જતા રહ્યા. શરૂઆતમાં 1-2 મહિના થોડી મજા આવી આપણને, પણ જેમ જેમ એ લોકડાઉન એક્સટેન્ડ થતું ગયું અને સ્ટ્રિક્ટ થતું ગયું, એમ બધા કંટાળી ગયા. એટલે તમે તો અમારા કરતાં વર્સ કન્ડિશનમાં હતા. બધા પોતપોતાના ઘરે હતા. અમે તો મોટા કેમ્પસમાં હતા. છતાં બી હું મારી વાત કરું તો હું બી કંટાળી ગયેલો. આપણે કેવા છીએ? બીજી બાજુ આપણા જીવનમાં કોઈક એવા સારા ભગવદી મેન્ટર હોય તો એ આપણને ક્યાં સુધી પહોંચાડે. એટલે લોકડાઉનને ઓલમોસ્ટ 5 months ઉપર થઈ ગયેલા. માર્ચમાં મને યાદ છે કે માર્ચ કે ફેબ્રુઆરીમાં કદાચ ચાલુ થયેલું, અને ઓલમોસ્ટ દિવાળી આવવાનો ટાઈમ હતો ત્યાં સુધી સ્ટ્રિક્ટ લોકડાઉન, કશું કોઈ બહાર નીકળવાનું નહીં, કાંઈ નહીં. ત્યાં સુધી આપણા માઇન્ડસેટ બી કેવા થઈ ગયેલા. હું મારી પોતાની વાત કરું તો મને કેવું થઈ ગયેલું, હરિધામમાં જ રહેતા હતા. સવારે ઉઠવાનું, નહીએ ધોઈએ, આરતીમાં જઈએ ઠાકોરજી પાસે, પણ એ રૂટીન થઈ ગયેલું. અને પેલી 4 દિવાલોમાં 6 મહિના રહેલા તો ઇન્ટરનલ એટલું બધો ફ્રસ્ટ્રેશન ને કંટાળો આવે કે ઠાકોરજી પાસે જઈએ તો બી ઠાકોરજીને એવી પ્રાર્થના કરે કે મહારાજ હવે આ પતાવો. શું? તો કે લોકડાઉન, હવે આ બંધ કરો તો સારું. એવા વિચારો રોજ આવે અને રોજ ભગવાનને ઠાકોરજીને એવી જ પ્રાર્થના થાય, પૂજામાં ને ડેરીએ ને બધે જ, કે હવે આ પતે તો સારું. એટલા લેવલ સુધી આવી ગયેલું કે ડિસ્કશન થાય સરખે સરખા સંતો કે બધા ભેગા થાય તો એમની જોડે બી એ થાય કે હવે આ બંધ થાય તો સારું યાર, હવે તો કંટાળ્યા ને થાક્યા. અને આપણે બી બધા એવા લેવલ પર જ આવી ગયેલા.
પણ એ પરિસ્થિતિમાં એક દિવસે દિવાળી નજીક આવવાની હતી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મળ્યા. રોજ મળતા હતા, દર્શન થતા હતા, પણ એ દિવસે એમને સામેથી બોલાયો. હવે એ વખતે એવું નક્કી કરેલું કે લોકડાઉન છે ને બધા આવી શકે એમ નથી, વ્યવસ્થા ઓછી છે, તો હરિધામમાં દિવાળી વખતે જે અન્નકોટ થાય ઠાકોરજીને, તો એ દર વખતની જેમ બહુ મોટો અન્નકોટ નહીં કરવો, પણ નાનકડો અન્નકોટ કરીને પતાવી દેવાનો. અને બહારથી બધા ભક્તો બી દર્શન કરવા આવી ના શકે, ખાલી હરિધામ સ્ટાફના જે બધા સંતોને સાધકો હોય એમના માટે જ અન્નકોટ કરવાનો. ઠાકોરજીને ધરાવવાની આઇટમ્સ બી બધી ઓછી થઈ ગયેલી, કેમ કે બહારથી કશું આવી ના શકે. તો પરિસ્થિતિ તો જે વ્યક્તિને ધ્યેય હોય અને જે વ્યક્તિના જીવનમાં ધ્યેય ના હોય એ બંનેઓને પરિસ્થિતિ તો સરખી જ હોય. પણ જેના જીવનમાં ધ્યેય હોય એ દરેક પરિસ્થિતિમાં આનંદમાં રહી શકે. જેના જીવનમાં ધ્યેય હોય એ દરેક પરિસ્થિતિને પોઝિટિવલી ફેસ કરીને આગળ વધી શકે. જેના જીવનમાં ધ્યેય ના હોય એ હરેક સેકન્ડે એમાંથી લૂપહોલ્સ શોધે કે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળું. તો મારા જીવનમાં ધ્યેય નહોતો એ વખતે કોવિડ દરમિયાન, તો આપણને એવું થતું હતું કે આ ભગવાન પૂરું કરે તો સારું. પ્રબોધ સ્વામીજીના જીવનનો ધ્યેય હતો, એમને સૂત્ર આપ્યું છે કે બસ એક તું રાજી થા. તો એમના જીવનનો ધ્યેય હતો ગુરુહરિ સ્વામીશ્રીને રાજી કરવાનો. તો એમને લોકડાઉનની પરિસ્થિતિ નડી નહીં અને મારા જીવનનો ધ્યેય નહોતો, તો મને એવું હતું કે આ પરિસ્થિતિ પતી જાય અને સાનુકૂળતા આવે ને પછી હું કંઈક કરું, જેમ પેલા ભાઈને હતું એમ કે મારે ભણવું છે, પણ જો મને સારા કપડાં મળે ને સારું મકાન મળે ને સારી વ્યવસ્થા મળે, સારી ફેસિલિટી મળે ને પછી હું ચાલુ કરું. જેના જીવનનો ધ્યેય ના હોય એ વ્યક્તિ ફેસિલિટી શોધે, અને જેના જીવનમાં ધ્યેય હોય એ વ્યક્તિ ક્યારેય ફેસિલિટી ના શોધે, એ એના ધ્યેય તરફ દોડતો રહે. ફેસિલિટી એને આપોઆપ આવે. પ્રબોધ સ્વામીજી મને આપણામાં એટલો ફેર. આપણે સાનુકૂળતા શોધીએ, આપણે બધું આજુબાજુનું એન્વાયરમેન્ટ પહેલાં સેટ કરીએ અને પછી નક્કી કરે કે હવે હું કંઈક અચીવ કરું. જ્યારે પ્રબોધ સ્વામીજી એવા પુરુષ છે કે એ જે કરવાનું છે એ ચાલુ કરે એટલે પછી ભગવાન એમને બધી સાનુકૂળતા કરી આપે. એ વસ્તુ એ પ્રબોધ સ્વામીજીએ કોવિડમાં શીખવાડી, પણ એ ના હોત તો આ શીખવાડત, તો આ ખબર ના પડત, તો ધ્યેય નહોતો. એટલે એમને બોલાયો મને. પછી કીધું કે જો આ વખતે લોકડાઉન છે અને કોવિડ છે એટલે અન્નકોટ ઠાકોરજીને મોટો નહીં થાય. મેં કીધું હા, પણ કે આપણે તો ઠાકોરજીને બધી જ આઈટમ ધરાવવી છે. એટલે આપણને આપણું માઇન્ડ શું કરી નાખે, પહેલું તો ના પાડી દે કે આવું ના થાય. કેમ કે બહારથી કશું આવે ના તો થાય કેવી રીતે. પણ જે વ્યક્તિના જીવનમાં ધ્યેય હોય તો એની પાસે બધા જ રસ્તા હોય. એટલે ઇંગ્લિશમાં બહુ સરસ વાત છે, વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ એ વે. પ્રબોધ સ્વામીજીનું વિલ કે ગુરુહરિ સ્વામીશ્રીને રાજી કરવા, એટલે એમની પાસે બધા જ રસ્તા. એટલે એમને મને કીધું કે ભલે આપણે હરિધામમાં ઠાકોરજી પાસે અન્નકોટ ના થાય, પણ હરિભક્તો જે છે એ દરેકના ઘરે મંદિર છે ને એ દરેક હરિભક્તો જો પોતાના ઘરે અન્નકોટ કરે ને આઈટમ ધરાવે તો ઠાકોરજીને તો બધી જ આઈટમ જમવા મળે, કે ભગવાન તો બધે જ પ્રગટ છે. તો મેં કીધું એ વાત તો સાચી, પણ એ આપણને સ્ટ્રાઇક ના થયું. કેમ કે આપણે શું શોધતા હતા કે આ કોવિડ પતે ને પછી હું કંઈક ચાલુ કરું. અને પ્રબોધ સ્વામી શું કરતા હતા કે પરિસ્થિતિ ગમે તે હોય, મારે ભગવાનને રાજી કરવા છે, તો એમને નવા નવા રસ્તા મળતા હતા. એટલે મેં કીધું કે હા એવું થાય. એટલે કે આપણે હરિભક્તોને કહીએ કે એ બધા એમના ઘરે અન્નકોટ કરે, ઘર મંદિરે, તો મેં કીધું કે થઈ જાય. એટલે આપણે શોર્ટકટ શોધીએ, એટલે મેં કીધું કે થઈ જાય. એટલે આપણે થઈ જાય એવું કહીએ ને, આપણે હા પાડીએ પણ આપણે બેક ઓફ ધ માઇન્ડ રસ્તો બી બનાવી લઈએ. એટલે એમને મેં હા પાડી કે થઈ જાય, એ મારા માઇન્ડમાં સોલ્યુશન નક્કી કરી નાખ્યું. એટલે બધાને ફોન પર કહી દઈશું કે આ દિવસે અન્નકોટ કરવાનો છે, તમારા ઘરે ઠાકોરજીને થાળ કરીને ધરાવી દેજો. એટલે પ્રભુ સ્વામી એક સ્ટેપ આગળ વધ્યા. હું મારા માઇન્ડ જોડે વાત કરું, એ સામે ઊભા હતા. એમને ખબર નહીં કે મારા મનમાં શું ચાલે, પણ અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ છે. એટલે મને જેમ જેમ આપણે હા પાડતા જઈએ એમ આ પુરુષો આપણને એક એક સ્ટેપ હજી આગળ લેતા જાય. ને આપણી કેપેસિટી જે હોય
એનાથી બી બિયોન્ડ આપણને અચીવ કરાય આપે, જે આપણને ના ખબર હોય. બહુ સરસ ડેફિનેશન મેન્ટરનું લખેલું હતું, ભૂલી ગયો હું, પણ એનો અર્થ બહુ સરસ હતો કે આપણી કેપેબિલિટી આપણને ઓળખાવે. તો પ્રબોધ સ્વામીજી એ દિવસે એ કર્યું. એટલે મને કહે કે આપણે હરિભક્તોને ત્યાં અનકોટ કરીએ. મેં કીધું સારું, એ થઈ જાય. પછી મને કીધું કે એવું નહીં, આપણે પછી ઓનલાઈન કરવાનો. એટલે મેં પાછું મનમાં નક્કી કરી નાખ્યું. મેં કીધું કે હા થાય. એટલે મનમાં નક્કી કરી નાખ્યું, બધાને કહી દઈશું કે આ તારીખે અનકોટ કરવાનો અને ઓનલાઈન સભા કરી દઈશું. અહીંયાથી એક પ્રભુ સ્વામી ગોષ્ઠી કરે ને એને યુટ્યુબ પર લાઈવ કરીશું ને બધાને લિંક આપી દઈશું ને બધા જોઈ લે, એટલે ઓનલાઈન સભા થઈ ગઈ. એટલે હું હજી માઇન્ડમાં ફટફટ વિચારું એમ પ્રભુ સ્વામી એક એક સ્ટેપ આગળ ચડે. એટલે મેં એવું વિચાર્યું કે હા થઈ જાય. એટલે પ્રભુ સ્વામી કે એવું નહીં, એ જેટલા ભક્તો અનકોટ કરે ને એમના ઘરે, એને ઓનલાઈન સભા તો આપણે કરીએ તો બરાબર, પણ એ બધા ભક્તો પહેલાં તેમને એવું કીધું કે આપણે હરિધામમાં જેટલી અનકોટની આઈટમ ઠાકોરજીને ધરાવીએ છીએ ને, એ અનકોટની આઈટમ બધી જ બધા ભક્તોને ડિસ્ટ્રીબ્યુટ કરવાની ને બધી જ આઈટમ ઠાકોરજીને પહોંચવી જોઈએ. એટલે એ એક નવો આપણને માઇલસ્ટોન મળ્યો. મેં કીધું આ તો અઘરું. એટલે પછી મને એમને સોલ્યુશન આપ્યું કે આપણે સ્વીકૃત સ્વામી પાસે જવાનું અને એમની જોડે લિસ્ટ કાઢવાનું કે આપણે અનકોટમાં કેટલી આઈટમ ધરાવીએ છીએ, અને એ દરેક આઈટમને આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલ હરિભગતને ત્યાં શેર કરવાની. એટલે મેં કીધું કે સારું. પછી એમને સેકન્ડ સ્ટેપ આગળ ચડાયો કે આપણે અનકોટ ઓનલાઈન કરવાનો. તો મેં માઇન્ડમાં વિચારી લીધું કે એ તો થાય જ ને, હવે અહીંયાથી લાઈવ સભા કરશું, યુટ્યુબ પર લિંક આપશું ને બધા જોશે. એટલે પ્રભુ સ્વામી કે એવું નહીં, બધા જે અનકોટ પોતાના ઘર મંદિરમાં ઠાકોરજીને કરે તો એ આપણને દેખાવો જોઈએ. એટલે મેં કીધું માર્યા, કેમ કે એ એના ઘરે અનકોટ કરે અને એ લાઈવ આપણને દેખાય એના માટે તો ઝૂમ પર કનેક્ટ થવું પડે. હવે ઝૂમ ઉપર કનેક્ટ થવાનું તો એ વખતે તો આપણે ઝૂમ ફ્રી વર્ઝન વાપરીએ તો 100ની કેપેસિટી વાળું 40 મિનિટ્સમાં બંધ થઈ જાય. પૈસાવાળું વાપરીએ તો પછી એક કનેક્શનની કેપેસિટી 1000 જણની, અને આપણે તો 1000થી વધારે ભક્તો થવાના, કેમ કે આટલા બધા જણને આપવાની આઈટમ એટલે તો. એટલે મેં મનમાં કીધું કે આ અઘરું. પછી તોય વિચાર્યું કે ચાલો ઝૂમ પર થઈ જશે. એટલે કે એ જે બધા એમના ઘરે કરે ને આપણને દેખાવું જોઈએ. એટલે મનમાં થયું કે હા સ્વામી થઈ જશે, કેમ કે પ્રબોધ સ્વામીની પ્રતિભા કે આપણે ના ન પડાય એમને. એ ચેલેન્જ કરે આપણને, પણ એ ચેલેન્જ કરે ને એમાં આપણી પ્રોગ્રેસ થાય. એટલે પછી મેં કીધું કે હા સ્વામી, ગભરાતા પછી એમને એથી બી આગળ ચડાયું સ્ટેપ. એટલે આપણે પહેલાં એવું નક્કી કર્યું કે યુટ્યુબ પર થઈ જશે, એટલે એમને આગળ સ્ટેપ ચલાવ્યું કે આપણને એમનું દેખાવું જોઈએ. એટલે આપણે એવું નક્કી કર્યું કે ઝૂમ પર થઈ જાય. પછી એમને એથી બી આગળ ચલાવ્યું કે આપણને એમનું દેખાય તો બરાબર, પણ એ લોકોને બી અરસપરસ એકબીજાનું દેખાવું જોઈએ. મેં કીધું આ તો માર્યા, કેમ કે ઝૂમની કેપેસિટી 1000 કનેક્શનની. હવે આપણે તો મિનિમમ 2,500-3,000 ભક્તો થાય, તો 2,500-3,000 કનેક્શન લેવાના અને એ બધાને એકબીજાનું દેખાય. પ્રભુ સ્વામી કે એમાં જેને સારું જે કર્યું હોય એનું સારું આપણે લઈને બીજા બધા જોવે ને બધા પ્રેરણા લેવું કરવું પડે. એટલે ગભરાતા મેં કીધું હા સ્વામી થશે. આ બધું ગભરાતા હા તો પાડી દીધી. પણ આ પુરુષોના વચનને હા પાડીએ તો એ શું કરે? આપણા જીવનમાં ધ્યેય નહોતો. આપણે રોજ ઉઠીને ગાળો દેતા હતા કે આ કોવિડ પતે તો સારું. એમાંથી પ્રબોધ સ્વામીજીએ ધ્યેય આપ્યો. શું? અનકોટ કરવો એ ધ્યેય નહોતો, સ્વામીજીને રાજી કરવા એ ધ્યેય હતો, અનકોટ કરવો એ તો નિમિત્ત હતું. પણ એ ધ્યેય એમને આપ્યું કે રાજી કરવા એ તો બહુ મોટો ધ્યેય છે, પણ એના માટે કંઈક નિમિત્ત ટાસ્ક જોઈએ. તો એ ટાસ્ક આપ્યો અને એ બી કેપેસિટીથી બિયોન્ડ આપ્યો, પણ ધીમે પ્રેરણા કરીને અચીવ કરાયો. પછી તો આ જયભાઈને વિનીતભાઈને પકડ્યા, કેમ કે આ તો બધું રિમોટ કરવાનું, હું તો હરિધામ, આ લોકો અહીંયા અને ભક્તો પોતાની ઘરે. એટલે લિસ્ટ લીધું. અમે 3 રોજ ભેગા થઈએ ફોન ઉપર કે ઝૂમ ઉપર, અને પછી મેન્યુ બનાવવું પડે આખું. ખાલી એક જણને એક આઈટમ આપી દઈએ એમ તો થાય નહીં.
પહેલું રજિસ્ટ્રેશન કરાયું બધાનું. તો રજિસ્ટ્રેશન કરાયું તો 2,500 કે 3,000 ભક્તોનું રજિસ્ટ્રેશન થયું. દરેકને મેન્યુ સેટ કરીને આઈટમ આપી, એ સેટ થયું. એટલે એ તો થઈ ગયું. પછી રહ્યો ટેકનિકલ પાર્ટ કે હવે આ ઝૂમ પર કનેક્શન કેમ ના કરવા. બહુ શોધ્યું તો ખબર પડી કે 1000થી વધારે કનેક્શન થાય ના. 3,000 ભક્તો એટલે 3 ઝૂમના કનેક્શન જોઈએ પેડ. એ બી શોધી કાઢ્યા, કોકના મળી ગયા. હવે બાયફર્કેટ કરીને 3,000 ભક્તો એટલે 1,000 સ્લોટ પાડીને એમને એ લિંક આપવાની. એટલે એ લિંક આપી. બીજી બાજુ આપણો પ્રદેશ એવો કે એમાં બધું ગ્રામ્ય વિસ્તાર, કન્ટ્રી સાઈડ. હવે એને મોબાઈલમાં યુટ્યુબ સિવાય કંઈ આવડે નહીં, એને ઝૂમ શીખવાડવાનું. એટલે એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ બનાવી કે ભાઈ આ દિવસે અનકોટ છે, એમાં તમારે ઘર મંદિરે અનકોટ કરવાનો, જે કંઈ ડેકોરેશન કરવું એ કરવાનું, ઝૂમ પર આ લિંક પર કનેક્ટ થવાનું, અને કેમેરો પેલી બાજુ રાખવાનો. નહીં તો વ્યક્તિને તો હું દેખાવ એ જ હોય એટલે કેમેરો પાછો આમ રાખે. એટલે ભાઈ તને નહીં જોવાનો, ઠાકોરજીને અનકોટને જોવાના છે. હવે આ બધું લખવાનું. એટલે એ બધું ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ તૈયાર કરી બધાને આપી. 3 ઝૂમના કનેક્શનની લિંક આપી. પણ પછી હવે પ્રબોધ સ્વામીજીએ જે મેઇન ટાસ્ક આપેલો કે એ બધાનું તો આપણને દેખાય, પણ અરસપરસ એમને બી એકબીજાનું દેખાય. એનું શું કરવાનું? એટલે ત્યાં હરિધામમાં આપણા વિડીયો ડિપાર્ટમેન્ટમાં કેતનભાઈ હતા, અત્યારે બી અહીંયા છે, હમણાં યુકે ગયા છે પણ અહીંયા છે, સાધક છે. એમને મળ્યો. મેં કહ્યું કેતનભાઈ આ એક આપણને ટાસ્ક છે, શું કરશું? આપણી બુદ્ધિ તો ના પાડ દે કે નહીં થાય, આ સ્વામી અઘરું. મનથી તો ના પાડી દીધી હતી પ્રભુ સ્વામી કે આ અઘરું, પણ એમની પ્રતિભા એવી ને કે ફેસ ટુ ફેસ ના પડાય પ્રભુ સ્વામીને. નહીં તો એ આપણને ચેલેન્જ કરે, લે આ આટલું ના થાય તમારાથી, ટેકનોલોજીવાળા છો ને. એ આપણને એવું કે માસ્ટર્સ ડિગ્રી ભણેલા છો ને, એટલે ચેલેન્જ કરે. અને એમની વાત આવે તો એ તો પછી એવું કે અમે તો MMP માંડ પાસ. અમે ના પાડીએ તો બરાબર, કે તમે ના પાડો. એ આપણને એવો ચેલેન્જ કરે. પણ એ ચેલેન્જ કરે ને એમાં આપણે શીખીએ ને આગળ આવીએ. તો એ ટેકનિકલ પાર્ટ કે હવે 3,000 કનેક્શનને ભેગા કરવા, એટલે 3 ઝૂમના કનેક્શનને ભેગા કરવા અને પછી એનું એકબીજાને બતાવવું સ્વિચ કરીને. એટલે કેતનભાઈને સોંપ્યું. મેં કહ્યું શોધો, હવે પ્રભુ સ્વામીએ કીધું છે તો કંઈક રસ્તો હશે. એ કેતનભાઈએ 10 દાડા કે અઠવાડિયું મહેનત કરીને શોધ્યું. તો એમને સોફ્ટવેર મળ્યા બધા 2-3 ફ્રી વર્ઝન. પછી એને કીધું કે મને બોલાવે, મને કે સ્વામી આ થઈ જશે. મેં કીધું એવું નહીં, આપણે ટ્રાયલ લેવો પડે. તો અમે પછી ટ્રાયલ લીધો. અને ટ્રાયલ લીધો તો એ વસ્તુ થઈ. એટલે પછી 3,000 જણને ડિવાઈડ કર્યા, 3 કનેક્શન આપ્યા, બધા એમાં ડેટ આપી. એ દિવસે બધા લોગિન થયા, પોતપોતાના ઘરે બધાએ સરસ આઈટમો બનાવી, ઠાકોરજીનું ડેકોરેશન કર્યું અને ઓનલાઈન સભા કરી હરિધામથી. એમાં ગુરુપ્રસાદ સ્વામીને પ્રબોધ સ્વામીજીએ લાભ આપ્યો. અને પ્રબોધ સ્વામીજીએ જે કીધું હતું કે 3,000 ભક્તોનું આપણને દેખાય અને અરસપરસ એકબીજાને એ લોકોના બધાના અનકોટ દેખાય. તો એ બધી જ વસ્તુ એ વખતે એમના સંકલ્પે સાકાર થઈ. અને આજે બી રિવ્યૂ લઈએ બધા હરિભક્તોના, તો એ બધા જ હરિભક્તો એવું કહે છે કે ઠાકોરજીને મંદિરે આવીને અનકોટ કરીએ અને અમને જેટલો આનંદ થાય એથી વિશેષ આનંદ એ લોકડાઉનના ઘરે રહેલા ઠાકોરજીના અનકોટમાં થયેલો. તો પણ જો એ પ્રબોધ સ્વામીજી એ વખતે ના હોત કે એમને એક વિચાર રસ્તે ચાલતા આપેલો કે આપણે આવો ઓનલાઈન અનકોટ કરવો છે, જો એ વિચાર એમને ના આપ્યો હોત તો આનંદ સાગર સ્વામી તો ખાઈ પીને હોઈને દિવસો લોકડાઉનના પસાર કરી ખાત. ઠાકોરજીને અનકોટ ના થાય, ઠાકોરજીને તો અનકોટની જરૂર નથી. પણ આપણને સૂઝ ના પડત કે ભગવાનને કેવી રીતે રાજી કરવાના. મને એ સૂઝ ના પડત કે મારે મારી લિમિટની બહાર કેવી રીતે જોતા શીખવાનું. મને ખબર ના પડત કે હું ફેસિલિટીમાં ફસાઈ રહ્યો હતો, પણ એમાંથી બહાર નીકળી અને એક લાંબા વિઝનથી મારે ભગવાનને રાજી કરવાના છે. પણ એ જીવનમાં પ્રબોધ સ્વામીજી હતા તો એમને શીખવાડ્યું. પછી એનો ફાયદો શું થયો કે એ અનકોટ તો થઈ ગયો, સરસ થયું, બધા ભક્તોને લાભ મળ્યો. અઠવાડિયું થયું અને અમે કંઈક ઝાડુ વારવાની સેવા કરતા હતા અને પ્રભુ સ્વામી પાછા ભેગા થયા રસ્તામાં જ. મને કે આપણે છે ને શિબિર કરવી છે યુવકોની. એટલે આપણે પાછું માઇન્ડમાં કે થઈ જાય ને, એટલે ફરી પાછું માઇન્ડે વિચાર લીધું
એટલે મેં કીધું કે મનમાં જ વિચાર લીધું કે એમાં હું એ તો વક્તાઓને સબ્જેક્ટ આપી દઈશું ને યુટ્યુબ ઉપર લાઈવ કરી દઈશું ને લિંક આપી દઈશું, બધા જોઈ લે. એટલે ફરી પ્રભુ સ્વામી કીધું કે એવું નહીં. હું માઇન્ડમાં વિચારું ને એ મારું માઇન્ડ રીડ કરી મને કે એવું નહીં, આપણે ઇન્ટરેક્ટિવ કરવાની. એટલે મને પછી માઇન્ડમાં હતું કે ભાઈ ઇન્ટરેક્ટિવ એટલે શું? પ્રભુ સ્વામી કહે કે ચાલુમાં આપણે તો ક્વિઝ કરવાની ને ક્વેશ્ચન આન્સર કરીને એ લોકો જવાબ આપે. એટલે મેં કીધું મારે આ તો ફરી પછી મેં પહેલાં મને એવું કે જેમ અનકોટ આપણા પ્રદેશનો કીધો એમ શિબિર બી આપણા પ્રદેશની. એટલે મેં કીધું હા સ્વામી થાય ને, અને હવે તો પાછલો ઝૂમનો એક્સપિરિયન્સ છે એટલે વાંધો નહીં આવે એમ માઇન્ડમાં. પ્રભુ સ્વામી કે એવું નહીં, બધા પ્રદેશની કરવાની. એટલે મેં ગભરાતા મેં કહું હા થાય ને સ્વામી. પછી મને કે એવું નહીં, ઇન્ટરનેશનલ કરવાની. એટલે ત્યાં પછી આપણી બુદ્ધિ લાગી. તો બુદ્ધિ લાગી ને એટલે શું કીધું ખબર છે મેં કે સ્વામી જરા ટાઈમ ઝોનમાં તકલીફ પડી જાય ને, કે આપણે અહીંયા સવાર હોય તો અત્યારે અમેરિકામાં રાત થઈ, ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયામાં સાંજ પડવા આવી. તો મેં કીધું ટાઈમ ઝોન જરા તકલીફ થાય ને સ્વામી એમ. પ્રભુ સ્વામીનું કેવું પાછું કે જો જેના જીવનનું ધ્યેય હોય ભગવાનને રાજી કરવા છે, એ વ્યક્તિને ક્યારેય કોઈ હર્ડલ દેખાય નહીં. એના જીવનમાં જેના જીવનનું ધ્યેય હોય ને કે મારે ભગવાનને રાજી કરવા છે, એના જીવનમાં નેગેટિવિટી ના હોય, એને એકલું પોઝિટિવ જ દેખાય. આપણે પોઝિટિવ થવા રેડી થઈ જઈએ કે મારે પોઝિટિવ થવું છે, પણ થવાય એટલે નહીં કે આપણા જીવનનું ધ્યેય નથી. જેના જીવનનું ધ્યેય હોય એ માણસ એવર પોઝિટિવ હોય, એ ક્યારેય નેગેટિવ ના હોય. તો આપણું ધ્યેય નહોતું કે સ્વામીજીને રાજી કરવા છે, એટલે આપણે નેગેટિવ હતા. તો નેગેટિવ વિચાર શું હતો? તો કે ટાઈમ ડિફરન્સ આવે કન્ટ્રી વાઇઝ, એટલે બધા જોઈન ના થઈ શકે. પ્રભુ સ્વામીના જીવનનું કેવું? તો એમને મને કીધું કે એક સેશન તો થાય ને. તો આમ કડક અવાજે કીધું કે એક સેશન થાય ને. આપણે અહીંયા સવાર હોય તો એમને રાત હોય, એટલે પછી આપણે કંઈ બે હાથ જોડવા સિવાય કંઈ ઓપ્શન હતો ને. મેં કહું હા સ્વામી થાય. પછી એમને કીધું કે આપણે ઓનલાઈન શિબિર કરવાની યુવકોની, અને એ ઇન્ટરેક્ટિવ કરવાની. એટલે એ દિવસે તો એમને હા પાડી. પછી તો સર્વમંગલ સ્વામીને કીધું, અમેરિકા કિશનજીને કીધું, અને આપણે તો એ તો બહુ મોટો પ્રોજેક્ટ હતો એટલે પછી આપણે તો ખસી ગયા, બીજી સેવા આવી તો. પણ પછી કિશનજીએ ત્યાં યુએસએમાં એને પ્રબોધ સ્વામીજીનું વચન ઝડપ્યું એમને, અને એ વખતે બી જેને અટેન્ડ કરી હશે આપણામાંથી ઘણા બધાએ, તો એ ઓનલાઈન યુવા શિબિર એ વખતે અદ્ભુત થયેલી. પણ જો એ પ્રબોધ સ્વામીજી એ દિવસે સંકલ્પ ના કર્યો હોત ને એમને જો ધ્યેય ના આપ્યો હોત કે આપણે ઓનલાઈન શિબિર કરવી છે, તો બધા પોતપોતાના ઘેર ખાઈ પીને હોઈને ટાઈમ બગાડતા હોત. પણ એક સંત આપણા જીવનમાં શું કરે? ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણા જીવનમાં શું કરે? તો કે આપણને ધ્યેય આપે. એટલે આપણે તો મોસ્ટલી બધા એવા ભેગા થયા છે કે જેના જીવનમાં કંઈ ખબર નથી કે આગળ શું કરવું. પણ ભાગ્યશાળી એટલા માટે છીએ કે જેને શું કરાવવું એ ખબર છે, એની ગોદમાં આપણે બેઠા છીએ. એવી રાઈટ જગ્યાએ આવી ગયા છે જે જયભાઈએ આપણને કીધું. જયભાઈ આપણને કીધું ને કે આપણે આ શિબિરમાં આવી ગયા ને એટલે હવે બધું થઈ જશે. તો આ શિબિરમાં આપણે આવી ગયા એ જ આપણા જીવનનું મોટું ભાગ્ય છે કે અહીંયા બેઠા છે, તો બાકીનું બધું ધીમે ધીમે થશે. પણ અહીંયાથી કંઈક વાત લઈને જવાનું, કંઈક વાત પકડીને જવાનું, એકાદ વાક્ય, એકાદ વાત. તો આપણાથી જે કોઈ આગળ હોય, આ શિબિરમાં આવ્યા તો જ્યાં રહેતા હોઈએ, જે ગ્રુપમાં હોઈએ, એ ગ્રુપના જે લીડર હોય, મહેમદાવાદ, નડિયાદ, જ્યાં રહેતા હોઈએ ત્યાં બધી જ જગ્યાએ સરસ એવા ભક્તો પાત્રો છે. જયભાઈ છે, વિનીતભાઈ છે, નિશાંતભાઈ છે. મહેમદાવાદ હોય તો અહીંયા રહેતા હોય તો ચિરાગભાઈ, શરદભાઈ, ઘણા બધા ભક્તો છે, અક્ષયભાઈ. એ બધાની સાથે દોસ્તી રાખીએ જે આપણાથી આગળ છે, અને સંતો સાથે દોસ્તી રાખીએ. અહીંયા આવીએ છીએ તો આપણને તો ફાયદો છે કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી બી અહીંયા જ બિરાજમાન હોય છે. પણ આ સભામાં આવીએ કે ગમે ત્યાં સભામાં જઈએ, આ શિબિરમાં આવીએ, ડાયરી પેન હોય તો ડાયરી પેન, મોબાઈલ હોય તો મોબાઈલ, પણ કંઈક એકાદ વાક્ય, એકાદ વાત, એકાદ કંઈક વિચાર લઈને જઈએ તો આપણા જીવનનું ધ્યેય નક્કી થયા કરશે. આ બધા ભક્તોએ જે એમના એક્સપિરિયન્સ શેર કર્યા, તો એમના જીવનનું બી કોઈ ધ્યેય નહોતું,
પણ સભામાં આવતા ગયા, દોસ્તી સારી રાખી તો ધીમે 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 ધ્યેય આલોકનું ખાલી નક્કી થયું કે સારું ભણવું છે ને માસ્ટર્સ ડિગ્રી કરવી છે. તો બહુ સારી સારી જગ્યાએથી બધા ભણ્યા. એ નિર્દોષભાઈ છે, અમનભાઈ છે. તો અમનભાઈ તો 2 સબ્જેક્ટમાં એમને ગેટ આપી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એક સાથે. જ્યારે એમને ચૂઝ કરવાનું હતું એડમિશન, ત્યારે એને ચૂઝ કરવો, સ્કોર બી બેઉમાં સારા, કે હું ઇલેક્ટ્રોનિક્સવાળો સ્કોરથી અપ્લાય કરું કે ઇલેક્ટ્રિકલના સ્કોરથી અપ્લાય કરું. પણ એ જ્યારે એમને પૂછીશું, અત્યારે અહીંયા જ આપણી સભામાં બેઠા છે, બહુ મોટી અને સારી કંપનીમાં જોબ કરે છે, કોલકોમમાં. એપલના ફોન આપણે વાપરતા હોઈએ તો અત્યારે હવે એપલ પોતાની કમ્યુનિકેશન માટે પોતાની ચિપ બનાવતી થઈ, અંદર જે એની પ્રોસેસર આવે એ. બાકી અત્યાર સુધી એ લોકો કોલકોમ કંપનીના પ્રોસેસર વાપરતા હતા. તો એ કંપનીમાં બેંગ્લોર જોબ કરે છે, આવ્યા છે આપણી સભામાં, અહીંયા શિબિરમાં આવ્યા છે સ્પેશિયલ. એને શરદભાઈને પૂછ્યું કે આ શિબિર લાઈવ થશે, આ શિબિરનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એની વાત કરું છું. જે સામાન્ય વ્યક્તિ નથી, એ 12-15 લાખ ઉપરનું એનું પેકેજ છે. એને શરદભાઈને પૂછ્યું કે શિબિર લાઈવ થશે, તો શરદભાઈ કીધું કે ના, લાઈવ નહીં થાય, પણ પછીથી રેકોર્ડેડ સેશન બધું જોઈને અપલોડ કરીશું. તો એમને કીધું કે વાંધો નહીં. ફોન મૂકી દીધો, ફ્લાઇટ બુક કરાવી દીધી અને બીજે દિવસ સવારે અહીંયા હતા. ગઈકાલે સવારે આવી ગયા. તો એને ખબર છે કે આ શિબિર શું આપશે, એને ખબર છે કે આ શિબિર આપણને શું આપી શકશે. પણ એ બી દીકરો જ્યારે ભણવા આવ્યો ત્યારે એને ખબર નથી કે મને ગેટ અપાય, એ માસ્ટર્સ ડિગ્રી થાય, 2 સબ્જેક્ટમાં અપાય અને એમાંથી એક સબ્જેક્ટ મારે સિલેક્ટ કરીને એના સ્કોર ઉપર એડમિશન લેવાય, એ બધી એમને ખબર નથી. પણ અહીંયા આવતા આયા, સભા ભરતા ગયા, સંતો સાથે, બધા કાર્યકર્તાઓ સાથે, સારા મિત્રો સાથે દોસ્તી થઈ અને સ્વામીજીના અને પ્રભુ સ્વામીના આશીર્વાદ મળ્યા. તો અત્યારે આ જગ્યાએ પહોંચ્યા. આ ખાલી એક લૌકિક આ જગતની વાત છે. પણ આ સભામાં આવીશું ને, આ શિબિરમાં આવીશું કે આવી ગયા છે આપણે, તો આપણને ભગવાન એથી આગળ અંતરથી સુખી કરશે. આનાથી આગળની દુનિયા તો આપણને દરેકને કામ, ક્રોધ, લોભ ને હઠ, માન, ઈર્ષાના વિચારો નડી રહ્યા છે. એને કોણ સાફ કરશે? તો એને સાફ કરવા માટેની આ જગ્યા છે ને, આ પુરુષ એ સાફ કરવાવાળા પુરુષ છે, આપણને એનો અનુભવ કરાવશે. તો ગુરુહરિ પ્રભુ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, અમારા જીવનનો તો કોઈ ધ્યેય નથી, પણ અમને એટલી ખબર છે કે તમારા જીવનનો ધ્યેય છે, અને આપના જીવનનો ધ્યેય એ છે કે આપે અમને સુખી કરવા છે, એટલે અમે ભાગ્યશાળી છીએ. અને આ સભામાં અને આ શિબિરમાં આવી ગયા છે. તો હવે આપના ચરણે પ્રાર્થના કરીએ છીએ કે અહીંયાથી એકાદ વાક્ય લેતા જઈએ. અહીંયાથી એવા કોક અમારી આગળ જે અમારા લીડર્સ છે, ભગવદીય પાત્રો છે, એમના સાથેની એવી ખરેખરી મૈત્રી કરી શકીએ. અને ટાઈમે એ વ્યક્તિઓ જ્યારે અમને કંઈક કહે ત્યારે જય ભયે કીધું એમ અમે એમને હા પાડી શકીએ એવા બળ, બુદ્ધિ, યોગ, શક્તિ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે. એ જ એમના ચરણે પ્રાર્થના. સજાન સાંઈ.